હેલો VNSU ના વિદ્યાર્થી મિત્રો, બીકોમ ના વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાના છે FY બીકોમ સેમ 2, જે અકાઉન્ટનું નામ છે અકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ. બરાબર, તો આપણે એના દાખલાઓ જોવાના છે બીકોમ સેમ 2 ના અકાઉન્ટ અને સ્ટેટના. તો આપણે શુભ મુહૂર્ત કરવાના છે એકાઉન્ટ થી. તે પહેલા હું તમને મારો પરિચય આપી દઉં. હું છું કૃણાલ સર. હું બીકોમ નો છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરાવું છું ઓફલાઈન. હવે ઓફલાઈન નો થોડો જમાનો ઘટ્યો છે, ઓનલાઈન પ્લેટફોર્મ નો પ્રમાણ વધ્યું છે, તો આપણે પણ ઓનલાઈન પર અભ્યાસ કરાવવાના છે. બરાબર, તો આ ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, VNSU ના જે પણ પેપર ના દાખલા હશે કે જે પણ તમારા વિષય છે અકાઉન્ટ ને સ્ટેટ, એના તમામ દાખલાઓ આપણે આ ચેનલ પર જોવાના છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ સેમ 2 થી. અકાઉન્ટિંગ ફોર સ્પેસિફિક બિઝનેસ નામ બદલેલું છે, પહેલા તો નાણાકીય પદ્ધતિ. બરાબર, નાણાકીય હિસાબના પદ્ધતિ જે હોય તે હમણાં બદલી નાખી દીધું છે. ધંધાકીય, તમારા વિશિષ્ટ ધંધા આવવાના છે. કેવા ધંધા? વિશિષ્ટ ધંધાનો અભ્યાસ કરવાના છે. ઓકે, તો આપણે સેમ 2 માં છે અકાઉન્ટમાં ચેપ્ટર છે, દરેકને ખ્યાલ છે કયા કયા છે? નથી ખ્યાલ તો એકવાર જોઈ લેજો તમારા જે ચેપ્ટર છે તે. બરાબર, પહેલું જે ચેપ્ટર છે એ તમારું આડત માલનું છે. કોનું છે? આડત માલનું. કોનું છે? આડત માલના હિસાબ. ત્યાર પછી તમારું જે ચેપ્ટર છે, બરાબર, જે બીજું છે એ છે રાશના હિસાબો. શું છે? રાશના હિસાબો. અને ત્યાર પછી જે તમારું ત્રીજું ચેપ્ટર છે એ છે ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ. કેવું છે? ભાડે ખરીદ હપ્તા પદ્ધતિ. તો આ 3 ચેપ્ટર છે જેનો આપણે અભ્યાસ કરવાના છે. બરાબર, અભ્યાસ કરતી વખતે તમને જે પરીક્ષામાં પ્રશ્ન પૂછવાના છે, તમારું જે પ્રશ્ન પત્રનું સ્ટ્રક્ચર છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. બરાબર, દરેકને ખ્યાલ છે જ કે તમારો પ્રશ્ન નંબર 1 50 માર્કના પેપરની વાત કરો એકાઉન્ટની. પ્રશ્ન નંબર 1 તમને 7 પ્રશ્નો આપે, કોઈ પણ 5 કરવાના છે, દરેકના 2 ગુણ છે. પ્રશ્ન નંબર 2 14 માર્કનો દાખલો, આડત માલ રાસ ભાડા ખરીદમાંથી હોઈ શકે. એના અથવામાં કોઈ પણ ચેપ્ટર દાખલો હોઈ શકે, 14 માર્કનો. પ્રશ્ન નંબર 3 એ પણ 14 માર્કનો, કોઈ પણ 2 ચેપ્ટર દાખલો હોઈ શકે. પ્રશ્ન નંબર 4 થિયરી. બરાબર, તો સૌપ્રથમ આપણે પહેલા ટૂંકા દાખલાથી શરૂઆત કરવાના છે. બરાબર, કારણ કે દરેક વિદ્યાર્થીનું પહેલું લક્ષ્ય તો કે ભાઈ પાસ થવું છે. શું થવું છે? પાસ થવું. પછી માર્ક લાવીને ટોપરગીરી કરવાનું એ તો પછી આવે. બરાબર, VNSU ભણતા 80% વિદ્યાર્થીઓને તો પહેલા બસ બીકોમ પાસ કરવું છે. બરાબર, રિઝલ્ટ જોઈએ, ખાલી પાસ થવું છે. તો આપણે પાસ થાય એ લોકો માટે પહેલા વિડીયો બનાવે છે, ત્યાર પછી ટોપર માટે લેક્ચર હશે. ઓકે, તો પહેલા આપણે ટૂંકા દાખલા જોવાના છે, તે પણ શુભ મુહૂર્ત કરવાના છે આપણે ભાડે ખરીદ પદ્ધતિ. ક્યાંથી? ભાડે ખરીદ પદ્ધતિથી. તમે કોલેજમાં લેક્ચર ભરો કે નહીં ભરો? મારા લેક્ચર અવશ્ય ભરવો જો તમારે પાસ થવું હોય તો, પ્લસ સારા માર્ક લાવવા હોય તો. ઓકે, તો આપણે શરૂઆત કરવાની છે ભાડે ખરીદ હપ્તા પદ્ધતિથી. શું આવે છે એમાં? તો આપણે સીધા ટૂંકા દાખલા તરફ જવાના છે. શું થિયરી છે, આ ચેપ્ટર શું કામ લાગે એની આપણે ચર્ચા થોડી કરીએ, થોડી, વધારે પણ નહીં. ભાડે ખરીદ હપ્તા પદ્ધતિમાં તમે કોઈ વસ્તુ ભાડે લાવો અથવા ખરીદીને લાવો, પણ તમે રૂપિયા તાત્કાલિક આપતા નથી. બરાબર, તમે એને 1 મહિના પછી આપો, 2 મહિના પછી આપો, અથવા હપ્તા હપ્તા રાખો. ભાઈ 1 વર્ષે આટલા મળે, બીજા વર્ષે આટલા મળશે. બરાબર, દરેક વ્યક્તિના ઘરે અથવા આજુબાજુમાં હપ્તા પર વસ્તુ દરેકે લીધી છે અને હશે જ. બરાબર, તો એમાં હપ્તામાં વ્યાજ કેટલું સમાયેલું હોય છે એ બધાની ચર્ચા ચેપ્ટરમાં છે. બરાબર, આપણે તો દાખલા ગણવાના છે. એમાં એક શબ્દ છે યંત્રની રોકડ કિંમત. શું? યંત્રની રોકડ કિંમત. બરાબર,
મોટર કારની રોકડ કિંમત. ટૂંકમાં તમારી જે પણ વસ્તુ હશે એની રોકડ કિંમત, એટલે કે તમે જે વસ્તુ ટીવી ફ્રીજ લઈને આવો એમાં તમે કેટલા રૂપિયા લાવ્યા, 5 લાખ, 10 લાખ, 15 લાખ, એને શું કહેવાય? રોકડ કિંમત. બરાબર છે. તો આપણે દાખલાની શરૂઆત કરવાના છે. દરેક થિયરી હું દાખલા સાથે કહેતો જ જઈશ. બરાબર. આપણે થિયરી બેઝ ચેપ્ટરની શરૂઆત કરવાના નથી, ટૂંકા શરૂઆત કરવાના છે. દાખલામાં જે પણ થિયરી હશે હું તમને બધી જ કહીશ. બરાબર. થોડું નોટ ડાઉન કરતા જજો. પહેલો દાખલો જોઈએ. બરાબર. મારે તો પહેલા પાસ તો એ લોકો માટે તૈયારી કરાવવાની છે, પછી ટોપર લોકોની. ટોપર લોકો ખાલી 20% છે, પાસ તો 80% છે. બરાબર ને? તો આપણે શુભ મુહૂર્ત કરીએ. પહેલો દાખલો છે. બરાબર. જો તમે પહેલી વાર વિડીયો જોતા છે, જોડાયા છે, તો તમે ઘરે બેસી નારિયેળ, અગરબત્તી, પૂજા પાઠ કરીને જેજો. બરાબર. કે તમારે પાસ થવા માટેના લેક્ચર હવે શરૂઆત થઈ ગયા છે. ઓકે, મુહૂર્ત કરીએ. પહેલો દાખલો 1/1/21 ના રોજ એકતા એક કંપની પાસેથી યંત્ર ભાડા ખરીદ પદ્ધતિએ ખરીદેલું છે. ક્યાંથી ખરીદેલું છે? ભાડા ખરીદ પદ્ધતિએ એક યંત્ર લાવી અને કિંમત નીચે મુજબ ચૂકવી છે. કેટલામાં લાવી તે ખબર નથી, પણ જે તારીખે લીધું તે તારીખે 33 રૂપિયા આપેલા છે. 31/12/21 39,600 આપેલા છે અને 31/12/22 36,300 રૂપિયા એને આપેલા છે. એમ કીધું. સૂચન છે કે યંત્ર રોકડ કિંમત શોધો. દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ ગણવાનું છે. બરાબર. આપણે સ્માર્ટ વર્ક કરવાના છે, કોઈ હાર્ડ વર્ક કરવાના નથી, એ પણ યાદ રાખજો. બરાબર. શરૂઆત કરીએ. રકમ વંચાઈ ગયેલી છે. રકમ વંચાઈ ગઈ તો કાંથી શરૂઆત કરવાનું છે એ પહેલા હું તમને હજુ એક વાર કહી દઉં. દાખલામાં શું ગણવાનું છે પહેલા વાંચો. યંત્ર રોકડ કિંમત ગણવાની છે. બરાબર. આપણને હપ્તાઓ આપેલા છે. બરાબર. હપ્તા એટલે કે આપણે જેને રૂપિયા આપવાના થતા હોય તે. તો આપણે હપ્તાઓ 1/1/21 એટલે કે જ્યારે લીધું ત્યારે કેટલા આપી દીધા? એને 33 આપી દીધા. પછી એને 39,600 આપ્યા. આપણે એને વર્ષે વર્ષે આપતા છે. ક્યારે આપીએ? વર્ષે વર્ષે. તો જ્યારે પણ રૂપિયા આપવાના થાય ત્યારે આપણી પરથી વ્યાજ સહિત રકમ લેવાનો. શું લેવાનો છે? વ્યાજ સહિત. બરાબર છે. તો કેટલું કેટલું વ્યાજ આવે તે પણ શોધવાનું છે. તો આ કેવી રીતના ગણવાનું છે તો જોઈ લેવું. તમને માત્ર હપ્તાઓ આપેલા છે. શું આપેલું છે? હપ્તા. તો તમારે લખવાનું હપ્તો, એમાં સમાયેલું વ્યાજ કાઢી નાખો. તો તમને મિલકત પેટે એને કેટલા આપશો? શાના પેટે? મિલકત. એટલે કે તમે યંત્ર પેટે કેટલા આપો? કારણ કે ભાડા ખરીદ પદ્ધતિમાં તમે જેના પરથી વસ્તુ લાવો એનો મુખ્ય ઉદ્દેશ તમારી પરથી વ્યાજ કમાવાનો છે. બરાબર. નફો તો હશે જ, મળશે જ, પણ તમને એ હપ્તે આપે તો એમાંથી એ વ્યાજ કમાવાનો છે. દરેક હપ્તામાં તમે એને વ્યાજ આપવા જવાના છો. તો તમે લીધું છે 1/1/21 જે તારીખે તમે લેવ. બરાબર. તે તારીખે તમે જે હપ્તો આપો એને કરાર કિંમત. શું કહેવાય? કરાર કિંમત. એમાં એ વ્યાજ 1 પણ રૂપિયા લેતો નથી. બરાબર. તાત્કાલિક તમે રૂપિયા આપી રહ્યો ને એના પર કોઈ વ્યાજ લેવાનો નથી. યાદ રાખજો. જે તારીખે લેવ તે તારીખે તમે જે પણ પૈસા આપીને શું કહેવાય? કરાર કિંમત. શું કહેવાય? કરાર વખતે આપેલી કિંમત. બરાબર. કરાર કિંમત તમે કેટલા આપ્યા? 33,000. તો એ હપ્તામાં કોઈ વ્યાજ લેવામાં આવતું નથી. યાદ રાખજો આ. બરાબર. થોડી થોડી થિયરી પણ તમારે યાદ રાખવાની છે. પછી તમે એને હપ્તા આપવા જાઓ 31/12/21 એટલે કે 1 વર્ષ પછી. તો 1 વર્ષ પછી તમે જે હપ્તો આપશો ને એમાં તો એને એનું વ્યાજ ગણ્યું હશે. કેટલું તે તમને ખબર નથી. બરાબર. તો તમને મિલકતની રકમ મળવાની નથી. તો ત્યાર પછીનો જે હપ્તો આપ્યો તે લખીએ. પછી તમે પાછા હપ્તા આપવા જવાના 31/12/22 તમે આપવાના છો 36,300 નો હપ્તો. કેટલું વ્યાજ તે તમને ખબર નથી. બરાબર. જે મિલકત પેટે તમારી જે રકમ આવશે એ 3 નો સરવાળો કરો તો એને રોકડ કિંમત કહેવાય. શું કહેવાય? રોકડ કિંમત. મિલકત પેટે તમે જે આપવાના છો તે તમારી રોકડ કિંમત કહેવાય. બરાબર. મિલકત પેટે તમે શરૂઆતમાં કેટલા આપેલા? 33,000. હવે તમને વ્યાજ નથી આપ્યું તો વ્યાજ તમારે કેવી રીતના શોધવાનું છે? બરાબર. તો વ્યાજ માટે તમે વ્યાજ જાણતા નથી કે ભાઈ તમારી પરથી કેટલું કેટલું વ્યાજ લીધું છે. તો કેવી રીતના ગણવાનું છે? તેના માટે ટૂંકો રસ્તો છે. કેવો છે? ટૂંકો. અને ટૂંકો રસ્તો બધા એમ કે ટૂંકો રસ્તો બહુ હાનિકારક હોય. બહુ સારું છે ટૂંકો રસ્તો. બરાબર. આધુનિક જમાનામાં ટેકનોલોજીમાં બધાએ સ્માર્ટ વર્ક કરવાનું છે.
વ્યાજ શોધવા માટે તમને જે છેલ્લા બે હપ્તા આપેલા છે એનો શું કરવાનો તફાવત શું કરવાનો છે તફાવત તમારે વ્યાજ મેળવવાનું છે તો તમારે છેલ્લા બે હપ્તા જે આપેલા છે બરાબર 31/12/21 અને 22 ના એ બેનો શું કરવાનું છે તફાવત કરવાનો શું કરવાનું છે તફાવત કરવાનો છે તફાવત જોઈએ આપણે તો આપણી પર છે 39,600 માઇનસ 36,300 તો તમારો તફાવત કેટલા આવે 3300 આને આપણે વ્યાજ કહેવાના છે શું કહેવાના છે વ્યાજ યાદ રાખજો છેલ્લા બે હપ્તાનો તફાવત કરો એ તમારે છેલ્લા હપ્તાના ખાનામાં વ્યાજમાં લખવાનું છે બરાબર શું છે છેલ્લામાં વ્યાજમાં લખવાનું છે તમારે જે ખાનું છે ને બોક્સ એમાં લખવાનું 3300 પછી તમારે વ્યાજ કેવી રીતના ગણવાનું તો તમારે ઘડિયા લખવાના શું લખવાના ઘડિયા દરેક ને આવડે ને 3300 × 3300 ઉપર 3300 ગુણ્યા 2 ડબલ કરી દે 6600 ઉપર જો હોય બરાબર ઉપર જો હપ્તાનો વ્યાજ શોધવાનો હોય તો એમાં કેટલા આવશે 3300 ગુણ્યા 3 એટલે 9,900 આવશે પણ અહીંયા તો વ્યાજ 0 જ છે બરાબર આ મેથડ છે યાદ રાખજો બરાબર ચલો મિલકતની રકમ શોધીએ 39,600 માઇનસ 6,600 તો 33,000 એ જ પ્રમાણે એના પછી અમે કેટલા થવાના છે 3300 છે આ 33,000 છે 36,300 માઇનસ 3300 કરો તો તમારી રોકડ કિંમત કેટલી આવશે તમારી રોકડ કિંમત આવવાની છે 99,000 તમારી રોકડ કિંમત કેટલી આવશે 99,000 તો આ રીતના તમારી રોકડ કિંમત શોધવાની છે કેટલું કેટલું વ્યાજ છે એ પણ આપણે જોયું છે બરાબર આ તમારી ગણતરી છે તમારી નીચે મસ્ત આવશે લખ્યા કે ભાઈ રોકડ કિંમત 99,000 છે બરાબર એમાં પ્રથમ હપ્તાનો વ્યાજ 6,600 છે બીજા હપ્તાનો વ્યાજ 3,300 લખી દેવાનું બોક્સ કરી આવવાનું તપાસના રેટ જોવાનો છે વીએનએસયુ ની વાત કરો બરાબર એમાં જે પણ છે એ બહુ સ્માર્ટ પ્રોફેસર છે જે સારી આન્સર જ જોઈ કે આન્સર કેટલો છે આન્સર આવ્યો માર્ક મૂકીને જતો રહેવાનો છે જોવા નથી એને શું ગણતરી કરી છે બરાબર એ પણ યાદ રાખજો તો આ તમારો પહેલો દાખલો હતો થોડું નવું છે બરાબર જેને થોડો ઘણો અભ્યાસ કોલેજમાં કર્યો છે એને તો ખ્યાલ આવશે જ પણ અત્યાર સુધી જેને અભ્યાસ કર્યો નથી બરાબર જે લેક્ચર ભર્યો નથી જેને ખાલી પાસ થવું છે એ લોકોએ થોડો મગજમાં ફિટ કરવાનું કે શબ્દ રચના કયા દાખલામાં શું વાપરી છે ઓકે તો તમારે હપ્તો માઇનસ વ્યાજ કરો મિલકત પેટે રકમ મળવાની છે મળશે જ કેટલી આવે 99,000 બરાબર છે છેલ્લા બે હપ્તાનો તફાવત કરેલો છે જે આવે છેલ્લા હપ્તામાં લખવાનું ઉપર તમારે ઘડિયા લખવાના 3300 × 3300 3300 ગુણ્યા 2 એટલે 6,600 ઉપર જો બાકી હતા 3300 ગુણ્યા 3 એટલે 9,900 આવવાના હતા ઓકે તો તમારો દાખલો 2 માર્કનો કમ્પ્લીટ થાય છે અને આપણે એવા દાખલા જોવાના છે જે વીએનએસયુ માં પૂછાઈ ગયા છે અને ફરી પાછા પૂછાય તો કેવી રીતના પૂછાય એ દરેકની આપણે ચર્ચા કરવાના છે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે બરાબર અને સબસ્ક્રાઇબ તમે કર્યું ન હોય તો તમને એની નોટિફિકેશન મળવાની નથી બરાબર છે આગળ દાખલો જોવાના છે બરાબર જે પણ દાખલા છે બધા વીએનએસયુ પૂછાઈ ગયા છે તમારે કેવું સ્માર્ટ વર્ક કરવાનું છે તેના પર આધાર રાખીને આપણે બધા દાખલા જોવાના છે બરાબર રકમ વાંચીએ તો રકમ છે 1/1/12 રોજ હેનીએ એક યંત્ર ખરીદ્યો જેની રોકડ કિંમત 1,09,000 છે હવે થોડું વાંચતા જઈએ થોડું સમજતા જઈએ રોકડ કિંમત કેટલી આપી છે 1,09,000 એટલે તમે જે વસ્તુ લાવેલા છો તેની કિંમત કેટલી આપી 1,09,000 તો તમારે 1,09,000 રૂપિયા આપવાના છે આવું તમને કહી દીધું કરાર વખતે એટલે કે તમે તાત્કાલિક કેટલા આપી રહ્યા એને 25,000 પછી તમે શું કર્યું તો 4 વાર્ષિક હપ્તામાં 25,000 રૂપિયા તમે આપવા ગયા કેટલા આપવા ગયા 25,000 4 વખત આપ્યા એને દરેક હપ્તામાં સમાયેલ વ્યાજની રકમ શોધવાની છે તો વ્યાજ કોને કહેવાય તો તમારી જે કિંમત આપવાની એના કરતા તમે જે પણ વધારે કિંમત આપી દો વચ્ચેનો તફાવત એટલે વ્યાજ કહેવાય બરાબર શબ્દ રચનાની સમજાઈ આપણે વાક્ય લખીએ કે ભાઈ વ્યાજ કોને કહેવાય તો વ્યાજ એટલે શું વ્યાજ એટલે ચૂકવેલી રકમ શું ચૂકવેલી રકમ
માઇનસ તમારી રોકડ કિંમત. ચૂકવેલ રકમ કોને કહેવાય? તો ચૂકવેલ તમે કેટલા કેટલા ચૂકવી આપ્યા? તો તમે કરાર વખતે કેટલા આપી દીધા? 25,000. ત્યાર પછી તમે 25,000 કેટલા વાર્ષિક હપ્તા આપેલા છે? 4 વાર્ષિક હપ્તા. તો 25,000 ગુણ્યા 4. તો તમે 1,00,000 રૂપિયા અત્યાર સુધી તમે હપ્તા પેટે આપેલા. કેટલા કે હપ્તા પેટે? તો તમે આપેલા શરૂઆતમાં 25,000. 25 તમે 4 હપ્તા આપ્યા. તો તમે અત્યાર સુધી એને કેટલા રૂપિયા આપી દીધા કહેવાય? 1,25,000. કેટલા આપી દીધા કહેવાય? 1,25,000. તો તમે અત્યાર સુધી જે ચૂકવેલી રકમ છે 1,25,000. તમારે વસ્તુ જ્યારે લીધું હતું ત્યારે તમે નક્કી કર્યું કે મારે આપવાના કેટલા? 1,09,000. તો તમે જે વધારે પડતા આપવાના છે તેને શું કહેવાય? વ્યાજ કહેવાય. એટલે આ વ્યાજનું આપણે જૂઠું લખતા સૂત્ર. બરાબર, સૂત્ર બનાવટી છે કે ભાઈ તમે કેટલા ચૂકવી આપ્યા, કેટલા આપવાના હતા, વચ્ચે તફાવત કરો, શું મળે? વ્યાજ મળે. તો તમારું વ્યાજ કેટલું આવે? 16,000 આવે. હવે વ્યાજ જે આવે 16,000 એ તમારું શું કહેવાય? કુલ વ્યાજ. શું કહેવાય? કુલ વ્યાજ. તમે જેટલા હપ્તા આપેલા છે, કેટલા હપ્તા આપેલા છે? 4. કેટલા? 4. દેખાય ને? 4 વાર્ષિક હપ્તા. તો 4 હપ્તામાં તમે જે આપેલા છે એનું ભેગું વ્યાજ. શું કહેવાય? આ ભેગું વ્યાજ. હવે વ્યાજ કેવી રીતના લે તેના માટે બી રૂલ્સ છે. બરાબર, વ્યાજ હંમેશા તમે જે રૂપિયા આપવાના બાકી રહે ને એના પર એ લોકો ગણે. તો પહેલા રૂપિયા વધારે આપવાનો હોય, પછી ધીમે ધીમે ઘટતા જાય. તેમ શરૂઆતમાં વ્યાજ વધારે વસૂલ કરવામાં, પછી ઘટતું આવે. બરાબર, મોટા દાખલા જ્યારે જોઈશું ત્યારે આ બધું જ આવવાનું છે. હમણાં આપણે સમજવા માટે ટૂંકમાં લખતા છે એને. બરાબર, કે ભાઈ જે તમે જે પ્રથમ હપ્તો આપવા જશો ત્યારનું વ્યાજ, તમે જે બીજો હપ્તો આપશો તેનું વ્યાજ, ત્યાર પછી ત્રીજો અને ચોથા હપ્તાનું વ્યાજ કેટલું કેટલું આવે. તો તમારા હપ્તા કેટલા છે? 4. તો તમારે એને વેચી આપવાનું 4:3:2:1 ના ગુણોત્તરમાં. ત્યાં વેચી આપવાનું 4:3:2:1 ના ગુણોત્તરમાં. તો દરેકને વેચતા આવડતું જ છે. મારા હિસાબે તમને કેલ્સ્ય વાપરતા નથી આવડતું એવું માનવું તો. બરાબર, સ્માર્ટ વર્ક. હાર્ડ વર્ક તો બધા જ કરે. સ્માર્ટ વર્ક માટે તમે જોઈ શકો 16,000 કેલ્સ્યમાં લખવાના. શું લખવાનું? કેલ્સ્યમાં 16,000. 4, 3, 2 ને 1 કેટલા થવાના? 10. તો કેલ્સ્યમાં ભાગ્યા 10. તમને લાગે સાહેબ આવું શીખવ્યા કરે? શીખવા જેવું જ છે, તમે શીખ્યા જ નથી. 16,000 ભાગ્યા 10 થઈ ગયો. પછી ગુણ્યા તમારે પહેલો જવાબ 4 તો 4, પછી બરાબર કરો તો તમારી પર રકમ આવશે 6,400 આવે ને. હવે પછી મેન છે તમારું જે સ્માર્ટ છે તે કેલ્સ્યમાં. હવે તમારે સીધું શું કરવાનું? તમારે જવાબ 3 નો જોઈએ તો 3 પછી બરાબર. શું કરવાનું? 3 પછી બરાબર. કેટલા આવેલા જો? 4,800 છે. કેટલા છે? 4,800. 2 પછી બરાબર કેટલા આવશે? 3,200. ત્યાર પછી કેલ્સ્યમાં 1 પછી બરાબર કેટલા આવશે? 1,600 રૂપિયા. ઓકે, આવું તમે સ્માર્ટ વર્ક અત્યાર સુધી કર્યું કે નથી કર્યું મને ખબર નથી. કેવી રીતના કરવાનું છે? બરાબર, તો તમારી પર જે 16,000 છે એના ભાગ્યા ટોટલ 4, 3, 2 અને 1 10 થાય, ભાગ્યા કરો 10. પછી તમારે ગુણ્યા 4 પછી બરાબર, 3 પછી બરાબર, 2 પછી બરાબર, 1 પછી બરાબર. કોઈને પેટમાં દુખતું હોય, સમજ નહીં પડતી તો 4 પછી બરાબર કરી દેજો. બરાબર, તો કેટલા આવશે? 6,400 જ આવવાના છે. સમજાય છે? આ તમને કીધું કે દરેક હપ્તામાં કેટલું વ્યાજ સમાજ લખવાની છે. સારા અક્ષરે પ્રથમ હપ્તાનું વ્યાજ 6,400, બીજા હપ્તાનું વ્યાજ 4,800, ત્રીજા હપ્તાનું વ્યાજ 3,200, ચોથાનું કેટલું? 1,600. હવે તમારો દાખલો પૂરો થઈ જાય. કેટલું સરળ હતું તમે જોઈ શકો. બરાબર, કે ભાઈ વ્યાજ કેવી રીતના મળે આપણને? તો આપણને રોકડ કિંમત આપી હોય અને દરેક હપ્તાઓ આપેલા હોય, તો જેટલા બી રૂપિયા ચૂકવેલા છે એમાંથી રોકડ કિંમત કાઢી નાખો. જે વ્યાજ આવે એ તમારા 4 હપ્તા હોય તો વેચી આપો 4:3:2:1 માં. જો એ 3 હપ્તા હોય તો 3:2:1 અને 5 હોય તો 5, 4, 3, 2 અને 1 માં વેચી આપવાનું. સિમ્પલ છે. ઓકે, દાખલો તમને 2 માર્ક 3 માર્કમાં પૂછવાના જ છે. કયા પૂછાય તે ખબર નથી, પણ આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્ન જ છે. બરાબર, આગળ જઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. ફરી એકવાર કહું છું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરશો નેક્સ્ટ વિડીયો ન મળે.
આગળ જઈએ, દાખલો જોઈએ શું આપેલું છે. તો નામ છે દેવર્ષ, એક યંત્ર એની પાસે લીધું છે. એની તમે નામ જો ફરી પાછું આવી ગયો ને, ફેમસ નામ છે એવું લાગે બીકોમ માં. શું નામ છે ફેમસ નામ બીકોમ માં સેમ 2 માં? 1/4/13 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદેલું છે. એમ કે શું ખરીદેલું છે? યંત્ર. કેટલામાં ખરીદેલું છે? આપ્યો નથી? આપ્યું ને. કરાર વખતે તમે 60,000 રૂપિયા રોકડા આપેલા, તાત્કાલિક કેટલા દે તમે? 60,000 આપ્યા. એમ કે ભાઈ કેટલા દીધા કે બરાબર ને, માંગ્યા સીધા 60,000 થી. બાકીની રકમ નીચે મુજબ 3 વાર્ષિક હપ્તામાં આપી. પછી તમારે વર્ષે આપવાના એમ કે પૈસા આપ્યા. જો 31, 3, 14 આપ્યા, 15 આપ્યા અને 16 આપ્યા. યંત્રની રોકડ કિંમત એટલે કે તમે લીધું કેટલામાં તે પૂછ્યો એને, તો પૂછો ને. તો આપણે કેવી રીતના કરવાનું? તો આપણો જે પહેલો દાખલો તમને યાદ છે કે આપણે ગણેલો તો પહેલો દાખલો કે ભાઈ હપ્તો માઇનસ વ્યાજ, તો આપણે મિલકત પેટે જે આવતા લખતા હતા તે જ પ્રોસેસ છે જ, બરાબર ને. જો આ દાખલા બધા વિનેશમ પૂછાઈ જ ગયા છે, બરાબર. તમારે રકમ જોઈને થોડું સમજવાનું છે. લખીએ આપણે, ગણીએ, શરૂઆત કરીએ. લખી દઈએ આપણે હપ્તો માઇનસ વ્યાજ જે આવે તમારા મિલકત પેટે, અને મિલકત પેટે જે રકમ આવે તેનો સરવાળો એટલે શું મળે આપણને? રોકડ કિંમત. તો કરાર વખત એટલે કે જે તારીખે આપણે લીધું છે, બરાબર, તે તારીખ લખીએ. અને જે તારીખે લેવ તે તારીખે જે પણ રૂપિયા આપો એને કરાર કિંમત કહેવાય, બરાબર. કરાર વખત આપેલી કિંમત કહેવાય. કેટલી આપેલી છે? 60,000. કરાર તમારો થયો કેટલામાં તે નક્કી નથી. તમારો યંત્રની કિંમત તમને ખબર નથી, પણ તમે એને 60,000 રૂપિયા આપ્યા તે જ દિવસે, તેમાં વ્યાજ ગણાતું નથી, આપણે શીખી ગયા છે. તો મિલકત પેઢીના કેટલા કહેવાય? 60,000. પછી આપણે જયારે હપ્તા આપવાનો થાય ત્યારે 1/4/14 લખો. કોઈની ઈચ્છા હોય, મારે તો જે આપ્યું તેવું જ લખ્યા કરવા જેવું છે, તો એ વાંધો નથી, બરાબર. તમારો હપ્તો છે 70,200. એમાં તો વ્યાજ આવવાનું જ છે. શું આવવાનું છે? વ્યાજ આવવાનું છે. કેટલું તે તમે જાણતા નથી. કેવી રીતના શોધવાનું તમે જાણતા જ છે કે છેલ્લા બે હપ્તાનો તફાવત કરવાનો છે. ખબર પડી ને. પહેલા દાખલામાં જોઈએ કે છેલ્લા બે હપ્તાનો તફાવત કરે વ્યાજ મળે, પછી તમારે ઘડિયો લખવાનો છે. પછી તમારે આપવાનું થાય 31/3/15 આપ્યા છે 64,800. કેટલું વ્યાજ એ તમારે જાણતા નથી. 31/3/16 59,400 જે આપેલા છે એ તમે જાણતા નથી, બરાબર. વ્યાજ કેટલું છે ન જાણતા. હપ્તો તો ખબર જ છે, પણ વ્યાજ ખબર નથી. આ બધાનો સંગમ એટલે તમારી રોકડ કિંમત, બરાબર. તમારે હપ્તામાંથી વ્યાજને આપવાના છૂટાછેડા, કે ભાઈ તું છૂટો થા, તમારી મિલકતની રકમ મને મળે, બરાબર. તો આપણે શીખી ગયા છેલ્લા બે હપ્તાનો શું કરવાનું? તફાવત. શું કરવાનું? તફાવત. તફાવત કરો. 64,800 માઇનસ 59,400 કેટલા આવે? જો તમારે ગણતરી કરવાની છે. સાઈડ પર બિલકુલ નહીં, તમારે બધું કામ કેલ્સીમાં કરવાનું. તમારે માત્ર શબ્દ યાદ રાખવાના છે, બરાબર. 64,800 માઇનસ 59,400 કરો તો 5400 રૂપિયા આવે છે. એમ કે કેટલા રૂપિયા આવે છે? 5400 રૂપિયા. 64,800 માઇનસ 59,400 કરવાના, તો છેલ્લા હપ્તામાં લખવાનું છે. કયા હપ્તામાં લખવાનું છે? છેલ્લા હપ્તામાં, બરાબર છે. પછી તમારે ઘડિયો લખવાનો, કેલ્સીમાં જાઓ 5400 ગુણ્યા 1 આવી ગયો. પછી તમારે કેલ્સીમાં 2 પછી બરાબર કરવાના, કેટલા આવે? 10,800. ત્યાર પછી 3 પછી બરાબર કરો, કેટલા આવે? 16,200. બધું કામ કેલ્સી કરે, બરાબર. કેટલા રૂપિયા આવ્યા? 5400. તમારે શું કરવાનું? કેલ્સીમાં લખવાનું 5400 ગુણ્યા 1 પછી બરાબર. હવે તમારે ગુણ્યાનું બટન દબાવવાનું નથી, તમારે જવાબ 2 પછી બરાબર, 3 પછી બરાબર, તમારે નીચેથી ઉપર જવાનું છે. હપ્તામાંથી વ્યાજ શું થાય? માઇનસ, માઇનસ ને માઇનસ, બરાબર. આપવાના છૂટાછેડા 70,200 માઇનસ 16,200 કરો, તો 70,200 માઇનસ 16,200 થાય. તો તમારી રકમ કેટલી આવે? 54,000. કેટલી આવે છે? 54,000. ત્યાર પછી 64,800
માઇનસ 10,800 કરો તો પણ કેટલા આવે? 54,000. ત્યાર પછી 59,400 માઇનસ 5,400 કરો તો બી કેટલા આવે? 54,000. એક જ ચાલે એમ કહેજો. 54,000 જ ચાલતા છે. કેટલા ચાલે? 54,000. તો કરી દો સરવાળો 60,000 વત્તા 54,000 વત્તા 54 વત્તા 54. તો કેટલા થવાના છે? તો તમારી કિંમત થવાની છે 2,22,000. તમારી રોકડ કિંમત કેટલી થવાની છે? 2,22,000 થવાની છે. સમજાયા? તો તમારી રોકડ કિંમત 2,22 થશે. કેટલો દાખલો સરળ હતો? પેલામાં 33 આવેલા બરાબર, આમાં 54 આવ્યા. તમારે યાદ રાખવાનું છે કે રીતના ગણવાનું છે અને શું આપેલું છે. રોકડ કિંમત શોધવા કીધી, બધા હપ્તા આપેલા છે, કરાર કિંમત આપેલી છે, તો તમારે બધા હપ્તા લખવાના, એમાંથી વ્યાજ કાઢી મૂકવાનું. ઘરે જા પહેલા વ્યાજ આવે જ નહીં, કઈ જાય નહીં બરાબર. બીજામાં આવ્યું 16,200. કેવી રીતના આવ્યું? તો છેલ્લા બે હપ્તાનો તફાવત કર્યો પછી તમે ઘડીઓ લખેલો 5400 ને યાદ રાખજો. સમજાયા? આ દાખલા બેન પૂછાઈ ગયા છે બરાબર, એ પણ યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો અને હું દાખલો ગણાવું પછી તમારે 2 વખત ગણી જોવાનો તો જ આવડશે. વિડીયો જોઈને આવડી જાય એવી તમે ખોટી ગ્રંથિ બાંધતા નહીં. બરાબર છે? આગળ જઈએ. આગળનો દાખલો તમે જોઈ શકો છો. યંત્રની રોકડ કિંમત શોધો અને દરેક હપ્તામાં વ્યાજ. રકમ હવે વાંચવાની જરૂર નથી બરાબર, દાખલા બધા ભાડા ખરીદના જ છે. એટલે આપણે મહત્વના શબ્દ પર છે રોકડ કિંમત શોધવાનો છે, દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ. પહેલા દાખલાનો જ ભાઈ આવ્યો જો છે ને, લખી દઈએ. ચાલો ભાઈ, પહેલા દાખલાનો ભાઈ છે તો હપ્તો માઇનસ વ્યાજ જે આવે તે મિલકત પેટે. કોના પેટે? મિલકત પેટે. બરાબર છે? જો તમે જોઈ શકો માત્ર હપ્તા આપેલા છે બરાબર ને. લીધું છે એને 1,1,16 રૂપિયા જે આપેલા હોય એમાં વ્યાજ આવતું નથી. આવું શીખ્યા છે ને. તો 1,1,16 જે આપેલા છે 11,000 રૂપિયા, એમાં વ્યાજ આવતો નથી, તો મિલકતના 11,000 રૂપિયા કહેવાય. પછી એને આપણને આપેલા છે 31,12. 31,12,16 આપેલા છે કેટલા? 13,200. એમાં તો ભાઈ વ્યાજ હશે જ, વર્ષ દાડો થઈ ગયો. પછી 31,12,17 એને આપેલા છે 12,100. એમાં તો વ્યાજ હોવાનો જ છે. જે આવે તમારી રોકડ કિંમત, જે આવે તમારી રોકડ કિંમત. ઓકે, તો છેલ્લા બે હપ્તાનો તફાવત કરો. 13,200 માઇનસ 12,100, તો તમારો તફાવત 1,100 આવે. અને 1,100 નો ઘડિયા લખો તો ઉપર કેટલા આવવાના? 11,2 22, 2,200 આવવાના. માઇનસ કરો 13,200 માઇનસ 2,200, 11,000. નીચેના બી કેટલા? 11,000. તો તમારી રોકડ કિંમત કેટલી આવે? 33,000. જે પહેલો દાખલો છે તે જ છે રકમ ત્રીજા ભાગની છે, તમે જોઈ શકો. બરાબર, સરળ છે, ઝડપથી પૂરું કર્યું છે બરાબર. આમાં કઈ નવી ધાર મારવાની નથી. પણ આમાં તમને પૂછ્યું કે રોકડ કિંમત કેટલી, તો લખવાનું 33,000. દરેક હપ્તાનું વ્યાજ તો તમારે લખવાનું નીચે સારા અક્ષરથી. બરાબર, હું બતાવી દઉં કારણ કે ઘણા તો લખતા બી નહીં આવડવાનું છે. બરાબર, બહુ હોશિયાર તમે લોકો. રોકડ કિંમત 33,000. ત્યાર પછી પ્રથમ હપ્તાનું વ્યાજ 2,200 રૂપિયા. બીજા હપ્તાનું વ્યાજ 1,100 રૂપિયા. બરાબર, આ બોક્સ કઈને આવતું રહેવાનું, તપાસના રાહ જોવાનો છે. લખ્યું છે કે કેમ? બરાબર છે. બીજા હપ્તાનું વ્યાજ 2,200 રૂપિયા છે. કેટલું છે? 2,200 રૂપિયા. બરાબર છે. આ તમારી રકમ છે, આ તમારો જવાબ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જઈએ. આગળ જો દાખલામાં હેની હેની જ ચાલે સેમ 2 માં, તેવું લાગે મને તો. હવે છેલ્લા વાક્ય પર ભાર આપીએ. છેલ્લું વાક્ય જો યંત્ર રોકડ કિંમત પૂછી છે બરાબર. ટૂંકા દાખલા મોટે ભાગે રોકડ કિંમત ને વ્યાજ ને એવું જ પૂછતા, કે નવું લાવતા જ નથી. તો રોકડ કિંમત પૂછી વાંચો. તો ભાડે ખરીદ પદ્ધતિ 1/4/14 ના રોજ લીધું હતું, 80,000 ચૂકવી આપ્યા એમ કે.
કેટલા રૂપિયા લીધે ખબર નથી, પણ આપી દીધા એમ કે 80,000. બાકીની રકમ વ્યાજ સહિત 4 વાર્ષિક હપ્તામાં, બરાબર, બાકીની રકમ જે તમારે રહેવાની છે 4 વાર્ષિક હપ્તામાં આપતા છે એમ કે. હવે હપ્તા કશા આપ્યા નીચે વાક્ય શું આપ્યું? 4 વર્ષનો ઘસારો આપી દીધો. શું આપ્યું? 4 વર્ષનો ઘસારો. ઘટતી જતી બાકીએ 10% ઘસારો ગણેલો છે, આવું કીધું છે. અને એ અંતર રોકડ કિંમત શોધો. તો યાદ રાખજો, તમને ઘસારો આપ્યો હોય તો યાદ રાખજો ઘસારા પરથી સીધી રોકડ કિંમત મળે, બરાબર. અત્યારે દાખલામાં શું છે? હપ્તા પરથી આપણે રોકડ કિંમત શોધી, બરાબર. હવે ઘસારા પરથી રોકડ કિંમત કેવી રીતના શોધે આપણે જોવાના છે. પહેલા તો વાંચવાનું કઈ પદ્ધતિએ ઘસારો ગણાય? ઘટતી જતી બાકી. તો તમારે ઘડામણ કરવાની. તમને કયા વર્ષનો ઘસારો આપ્યો? તો કોઈ વર્ષનો ઘસારો જ નહીં આપ્યો. કીધું કે ભાઈ 4 વર્ષનો આટલો ઘસારો ગણ્યો. 4 વર્ષનો ગણ્યો તો કેટલો ગણ્યો? તો આપણે ગણીએ, બરાબર. શું ગણીએ? 4 વર્ષનો ઘસારો. કઈ પદ્ધતિએ ગણાય? 10% તે પણ ઘટતી જતી બાકી. તો નીચે લખીએ આપણે પ્રથમ વર્ષનો ઘસારો. તો પ્રથમ વર્ષે એને જે ઘસારો ગણ્યો હશે એ કેટલો હશે? 10%. બીજા વર્ષનો જોઈએ તો બીજા વર્ષનો જે ઘસારો જે છે એ કેટલો હશે? તો ઘટતી જતી બાકીઓ તમારે ગણતરી કરવી પડે, ઘડામણ કરવી પડે, બરાબર. જે પહેલા 10 આવેલા છે 10 ઓછા 10% કરો તો કેટલા આવવાના? તો બીજા વર્ષે એના ઘસારાનો દર 9% હશે. કેટલો હશે? 9%. ત્રીજા વર્ષનો ઘસારો જોઈએ તો ત્રીજા વર્ષનો ઘસારો ગણવો હોય તો ઉપર જવાબ કેટલા આવે? 9. અને ઘટતી જતી બાકી 10% ચાલે એટલે 9 ઓછા 10%, બરાબર. તો 8.1% આવવાના. કેટલા આવવાના છે? 8.1. તમારી પર કેલ્સી છે જ, બરાબર. તમારે કેલ્સીમાં ધંધો કરવાનો છે. 9 પછી લખ્યા માઇનસ, તો -10 પછી ટકા કરી દો. 8.1 દેખાય ને બધાને કેલ્સીમાં? ઓકે, આગળ જઈએ. 4 વર્ષનો ઘસારો છે, લખીએ ચોથા વર્ષનો ઘસારો. તો એ ગણવું હોય તો તમારી પર જે ઉપર આવેલો છે 8.1 ઓછા 10% કરી દો તો 7.29. તો તમે જે 4 વર્ષનો ઘસારો ગણેલો છે ત્યાં મુજબ ગણેલો છે, આપણે ટકામાં લખેલો છે. તો 4 વર્ષનો ઘસારો ગણો તો પહેલા તમે 10 ગણો, બીજા વર્ષે 9, ત્રીજા વર્ષે 8.1. કેટલો છે? 8.1. ચોથા વર્ષે 7.29. તો તમે 4 વર્ષનો જે ઘસારો ગણેલો હશે એ 34.39% ગણેલો હશે, બરાબર. તમારી જે પણ રોકડ કિંમત હશે એના. તો તમારે શું કરવાનું? તો યાદ રાખજો, હંમેશા પોતાના માણસો જ પોતાના ભાગ્યા કરે, બરાબર. પોતાના હંમેશા આપણા માટે વધારો કરતા નથી, આપણું ભાગ્યા જ કલાક ઓછું જ કલાક એમ કે, બરાબર. વિચાર કરો કે એક ઘરમાં એક છોકરો હોય તો પ્રોપર્ટીનો એક જ ભાગ થાય ને, પણ 2 પોયરા હોય તો 2 ભાગ થાય ને, 3 હોય તો 3 ભાગ થવાના. એટલે પોતાના જીવનમાં જે માણસ ભરે તે આપણા જીવનમાં ભાગાકાર જ કરતો છે, ગુણાકાર કરતો નથી. તો આ 4 વર્ષનો આપણી પર ભેગો ઘસારો છે અને 4 વર્ષનો ઘસારો આપેલો છે. તો તમારે રોકડ કિંમત કેટલા શોધવાની? તો લખવાનું કે રોકડ કિંમત બરાબર તમારો જે 4 વર્ષનો ઘસારો છે 1,65,072 જે રૂપિયામાં છે, અને ટકામાં ગણે તો ટકામાં કેટલો થાય? 34.39%. પોતાના ભાગ્યા કરતા છે, યાદ રાખો શું કરે? પોતાના ભાગ્યા કરે. તો 1,65,072, બરાબર. 1,65,072 ભાગ્યા 34.39% કરો તો તમારી રોકડ કિંમત થવાની છે 4,80,000 રૂપિયા. થવાની છે 4,80,000 રૂપિયા. રોકડ કિંમત આવી ગઈ, તમારો દાખલો પૂરો, બરાબર. ધારો કે 15% ઘસાણ, તો એટલે પહેલા લખતે 15, પછી 15 ઓછા 15%. જવાબ જે આવતે જે જવાબ હશે તેના 15% કરતે. આ રીતના ગણવાનું છે કે 9 લાવતા નથી એ લોકો, બરાબર. આંકડા બદલે છે, બાકી 9 હતું નથી. રોકડ કિંમત કેટલી આવે? 4,80. બરાબર. ની સમજાયું હોય તો તમે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો, બરાબર. પ્રશ્ન હોય તો પૂછી શકો છો, પણ નકામ મેસેજ કરવા નહીં, અથવા નંબર સીધો બ્લોકમાં જ હશે, બરાબર. દાખલો ગણાય આટલો?
રોકડ કિંમત શોધવાની હોય અને ઘસારો આપ્યો હોય તો તમારે ઘસારા પરથી રોકડ કિંમત શોધવા માટે તમને જે ઘસારો આપ્યો તે ભાગ્યા કરવાનો. પ્રથમ વર્ષનો આપ્યો તો ભાગ્યા 10 કરતે, બીજા વર્ષનો તો ભાગ્યા 9 કરતે, ત્રીજા વર્ષના 8.1. આ તો 4 વર્ષનો ભેગો છે તો 4 4 નો કરો સરવાળો અને ભાગ્યા કરો તો તમારી રોકડ કિંમત આવી જશે. ઓકે, સમજાય છે? આગળ જઈએ. આગળ પણ તમને દાખલામાં જે નામ આપ્યું જૈનમ યંત્ર ખાતે આટલા બધા ક્વેશ્ચન માર્ક શોધવાના. કોઈ શોધવાનું વાક્ય વાંચો તો ઘસારો ઘટતી જતી બાકીએ 10% ગણતા છે. કરાર વખતે ચૂકવેલી રકમ શોધો. 11મા ધોરણમાં તમે જો યંત્ર ખાતું સારું શીખીને આવ્યો હોય તો મજા આવશે, નહીં શીખ્યા થોડું મથા આવશે, બરાબર? પણ આપણે તો સ્માર્ટ વર્ક કરવાના છે, આપણે જેટલું કામ ને એટલું જ જોવાનું. તો યંત્ર ખાતામાં કરાર વખતે ચૂકવેલા એટલે કે તમે જે બેંક ખાતે રૂપિયા આપેલા તમને લોકોને બેંક ખાતે, અહીંયા કેટલા આપ્યા તે પૂછ્યા, બરાબર? કેટલા આપેલા તે પૂછેલા છે. તો યંત્ર ખાતું એટલે તમે ઉધાર બાજુ પર તમને જેટલા રૂપિયા આપવાના છે ને મિલકતના તેની રકમનો સરવાળો આવે, બરાબર? અહીંયા જે રકમ આપે તે પ્લસ જય ખાતે જય ખાતે જય ખાતે એનો સરવાળો કરો તો તમને રોકડ કિંમત મળે. શું મળે? રોકડ કિંમત મળે. રોકડ કિંમત તમને આપી નથી તો તમે રકમ શોધી શકવાના નથી. પણ તમે જોઈ શકો તમને ઘસારો આપ્યો. આ પહેલા વર્ષનો ઘસારો, બીજા અને કયા વર્ષનો? ત્રીજા વર્ષનો ઘસારો. કઈ પદ્ધતિ ગણાય? ઘટતી જતી બાકી, તો ગણામણ કરવી પડે. કેટલા ઘસારો છે? 10%. તો પ્રથમ વર્ષ તમારો ઘસારો કેટલો આવે? તો આપણે ગણતરી જોયો કે ભાઈ પ્રથમ વર્ષે ઘસારો કેટલો હોય તો 10% જ ગણાય. પહેલા વર્ષે કેટલો ગણાય? 10%. બીજા વર્ષે કેટલો ગણાય? તો આપણે જોઈએ કે 10 ઓછા 10% કરીએ તો 9% આવે ને. આપણે જોઈ ગયા હમણાં જ. 10 ઓછા 10% કરો કેટલા થાય? 9%. ત્રીજા વર્ષે કેટલા? તો 8.1. ખ્યાલ છે ને બધાને? 9 ઓછા 10% કરો તો 8.1% આવે. પોતાના શું કરે? ભાગ્યા કરે તો આપણને રોકડ કિંમત મળી જાય. રોકડ કિંમત બરાબર 72.90 છેદમાં 8.1%. પોતાના ભાગ્યા કરે યાદ રાખજો. તમારી પાસે રકમ છે 7290 ભાગ્યા 8.1% કરો તો તમારી રોકડ કિંમત કેટલી આવે છે? જો તો તમારી રોકડ કિંમત આવે છે 90000 રૂપિયા. કેટલી આવે છે? 90000 રૂપિયા. આટલી રોકડ કિંમત આવે. એ રોકડ કિંમતમાં તમે માઇનસ કરી દો. 18000 રૂપિયા આપેલા છે, પછી તમે આપેલા છે 18000 રૂપિયા, પછી આપેલા 18000 રૂપિયા. તો તમે કરાર વખતે કેટલા આપેલા હશે? 36000 રૂપિયા. કેટલા આપેલા હશે? 36. માઇનસ કરી દો. 90000 માઇનસ 18 54 કાઢી નાખો, બરાબર? તો તમારે કરાર વખતે ચૂક રકમ કેટલી આવવાની? 36 આવવાની છે. તમારે નીચે સારાક્ષર લખી દેવાનું કે ભાઈ કરાર વખતની રકમ, કરાર વખતે ચૂકવેલી રકમ બરાબર 90000 માઇનસ પેલા 18000, 3 વખત છે એટલે 54000. તો કેટલા આવવાના છે? 36000 આવવાના. કેટલા આવવાના છે? 36000. મસ્ત મજાનું બોક્સ અને સારાક્ષર લખી દેવાનું, બરાબર? તો તમારા આન્સર 36000 થવાનો છે. કેટલું સરળ છે જોઈ શકો. ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે. ક્વેશ્ચન માર્ક ખાતે મતલબ નથી, સમજવાનું છે કે શું ગણવાનું છે, બરાબર? તમને કરાર કિંમત પૂછે એટલે શરૂઆતમાં કેટલા આપ્યા તે પૂછ્યા. રોકડ કિંમત ક્યાંથી ગણી? ઘસારા પરથી. ઘસારા આપે તો ઘસારા પરથી રોકડ કિંમત મળે મળે ને મળે જ, બરાબર? પહેલા વર્ષે 10, બીજા વર્ષે 9, ત્રીજા વર્ષે 8.1. સમજાય છે? ઓકે, આગળ જઈએ. પ્રશ્ન હોય તમને સૂચન કરેલું જ છે, બરાબર? ભાગો આગળ. કેઝિન 1/1/20 ના રોજ 2,16,000 રોકડ કિંમતનું યંત્ર ભાડે ખરીદ પદ્ધતિ લઈ આવ્યો. બહુ સારો માણસ છે કેઝિન. કેજરું કેટલામાં આપ્યું? કેટલામાં આપ્યું? 2,16,000 માં. બોડાયો માણસ. કરાર વખતે એને 18,000 રૂપિયા આપેલા છે. બાકીની રકમ 3 સરખા 6 માસિક હપ્તામાં 9% વ્યાજ સહિત આપવાના છે. એમ કે દરેક હપ્તામાં સમાયેલ વ્યાજ ની ગણતરી દર્શાવો એમ કે. તો વ્યાજના ટકા બી આપ્યા, કેટલા રૂપિયા લેવાના તે બધું જ આપેલું છે, બરાબર ને? તો થોડી આપણે ગણતરી કરવી પડે, બરાબર છે? થોડી ગણતરી કરવી પડે તો આપણે ગણતરી કરી દઈએ. લોકોને થોડી ઈચ્છા પૂરી કરી દઈએ, બરાબર?
ઈચ્છા પૂરી કરી દઈએ. એમની ઈચ્છા પૂરી કરી દઈએ આપણે. થોડું લખીએ, લખવાનું કામ થોડું સારું રાખીએ. તમારે ખાના બનાવવાની છે તો બનાવવાનું, બાકી જરૂર નથી. બરાબર, બોક્સ માત્ર આટલો જ છે. આ તમારું ગણતરીનું પેજ છે. આ તો તમારું ગણતરીનું પેજ છે. તમારું બોક્સ અહીંયા જ પૂરું થાય. બરાબર, અહીંયા તમારે લખવાનું છે તારીખ, રોકડ કિંમત, હપ્તો, વ્યાજ, મિલકત પેટે કેટલા આપેલા તે. બરાબર છે. અને ત્યાર પછી તમારે આવશે ચૂકવવાની બાકી, જે આપણે લખવાના નથી. બરાબર, આપણે સમજવાનું છે પહેલા તો કેવી રીતના ગણવાનું છે. તો તમને જે આપે છે તારીખ લખવાની તમારે 1/1/20. તમને રોકડ કિંમત કેટલી આપી? 2,16,000. શરૂઆતમાં કેટલા આપી દીધા છે? 18,000 રૂપિયા આપી દીધા છે. બરાબર, કેટલું વ્યાજ છે? તો પહેલા દિવસે કોઈ વ્યાજ લેવામાં આવતું નથી. હવે તમારે આપવાના કેટલા? 2,16,000. એમાં તમે કેટલા આપી દીધા? 18,000. તો જે બાકી રહેવાના છે એ તમારે ક્યારે લેવાના થાય? જો વાંચો, જે તમારા બાકી છે એ તમારે લેવાના ક્યારે થાય? તો 3 સરખી રકમના માસિક હપ્તામાં 9% વ્યાજ સહિત લેવાના. કેટલા છે? 9% વ્યાજ સહિત. તો બાકી જે રહેવાના તે તમારે લેવાના, એટલે તમારે લેવાના થાય 30/6/20. કેટલા બાકી રહે? તો 2,16,000 માઇનસ કરો 18,000. તો બાકી કેટલા રહેવાના? 1,98,000 બાકી રહેવાના છે. અને સૂચન છે કે 3 સરખા કેવા છે? 3 સરખા. તો 3 સરખા તમે હપ્તા આપવા જશો ત્યારે તમારે હપ્તા આપવાના થશે 31/12/20 અને પછી 30/6/21. તો તમારા જે બાકી રહેવાના 1,98,000 એ 3 સરખા હપ્તા છે. તો 1,98,000 ભાગ્યા કરી દેવ 3. તો તમારે આપવાના થશે 66,000. 66,000 ના તમારે 3 હપ્તા આપવાના છે. કેટલા આપવાના છે? 3 હપ્તા. ગણતરી લખી દઉં છું કે તમારી પાસે રોકડ કિંમત હતી 2,16,000, એમાંથી તમે આપી દીધા 18,000. તો બાકી રહેવાના છે 1,98,000. એ તમારે આપવાના 3 સરખા હપ્તામાં. તો તમારે આપવા કેટલા જવાના હોય? 66,000 હોય. બરાબર છે, યાદ રાખજો. તો તમારે આપવા જવાના 66,000 દરેક હપ્તા વખતે. આટલું આપવાનું. હવે યાદ રાખજો, જે રકમ બાકી રહે એના પર વ્યાજ ગણે. શું રહે? બાકી રહે એના પર. તો તમારે આપવાના કેટલા બાકી રહ્યા? શરૂઆતમાં પણ બાકી લેવાના 1,98,000. તો 1,98,000 પર 9% જે વ્યાજના આપેલા છે, કેટલા? 9%. એ તો આખા વર્ષના કહેવાય. તમારે હપ્તો ક્યારે આપવાનો છે? જો 6 માસિક હપ્તા. 6 ત્યાં છે, માસિક છે. બરાબર, 6 માસિક હપ્તા છે એટલે વ્યાજનો તમારે અડધો કરી દેવાનો. તો 1,98,000 ગુણ્યા 4.5% કરો. 1,98,000 ગુણ્યા 4.5%. તો તમારે વ્યાજ આપવાનું થાય 8,910. કેટલો આપવાનો થાય? 8,910. હવે તમારે આપવાના હતા 1,98,000, તમે આપી આવ્યા 66,000. તો બાકી કેટલા રહેવાના? તો 1,98,000 ઓછા 66 કે તો બાકી કેટલા રહેવાના? 1,32,000. એના પર તમારે કેટલું વ્યાજ આપવાનું? 1,32,000 ગુણ્યા 4.5%. તો તમારે વ્યાજ આપવાનું 5,940. 1,32 આપવાના, એમાંથી અપાઈ ગયા 66. બાકી બી કેટલા રહેવાના? 66. તો તમારે 66,000 પર 4.5% ગણો. 66,000 ગુણ્યા 4.5%. તો તમારે વ્યાજ આપવાનું 29.70. તો તમારું દરેક હપ્તામાં સમાયેલું વ્યાજ આવી ગયું છે. બરાબર, યાદ રહેશે? ઓકે. તો તમારે જે રકમ બાકી રહે એના પર વ્યાજ આપવાનું. તો તમે લીધું છે 2,16,000 માં 18,000 આપી દીધા છે. તો બાકી રહેવાના 1,98,000. તો 1,98,000 પર તમારે પહેલા વ્યાજ આપવાનું. કેટલો આવે? 89.10. બરાબર, પછી બાકી કેટલા રહેવાના? તો તમે 1,98,000 મારે 66 આપી દીધા છે. બરાબર, સૂચના છે કે 3 સરખા હપ્તા છે
બાકીના જે આપવાના એમાં 66 પહેલા અપાઈ ગયા, બાકી રહેવાના 1 ને 32, એના પર 4.5%, માઇનસ કરો 66, બાકી આવે 66, એના પર 4.5%. સમજાય છે આટલું? યાદ રહેશે? બરાબર. આ થોડું અટપટું હતું. બરાબર. આ કોઈ ગણતરી નથી. બરાબર. તમને આ સમજવા માટે આ રીતના બનાવીને આપેલું છે. તમારે રીતના કોષ્ટક બનાવે તો ઠીક, ગણતરી અલગથી કરો તો વાંધો નથી. બરાબર. આગળ જઈએ. નેક્સ્ટ વાંચો. એક મિલકત ભાડે ખરીદ પદ્ધતિએ ખરીદી છે એમ કે કરાર વખતે 50,000 રૂપિયા આપેલા છે. કેટલા આપેલા છે? 50,000. અને બાકીની રકમ તમે એક સરખી રકમના વ્યાજ સહિત કુલ 1.80 આપેલા, તેમાં વ્યાજ 30,000 સમાયેલું છે. મિલકતની રોકડ કિંમત શોધો. બહુ ધ્યાન નથી આપવાનું, વાંચવાનું, રોકડ કિંમત ગણવાની છે. બરાબર. શું ગણવાનું છે? રોકડ કિંમત. શું આપેલું છે? જો આપણને હપ્તાને વ્યાજ આપેલું છે, તો તમને યાદ આવે પેલું શરૂઆતનું કે હપ્તામાંથી વ્યાજ બાદ કરો, મિલકતની રકમ મળે તો રોકડ કિંમત મળી જાય. તે જ કરવાનું છે ને? યાદ રે? તો વાંચો. તો કરાર વખતે કેટલા આપ્યા? 50,000. તો આપણે લખી દઈએ હપ્તો માઇનસ વ્યાજ જે આવે તે મિલકત પેટે. તો તમે કરાર વખતે જે આપેલા છે 50,000, એમાં કોઈ વ્યાજ નહીં આવી, તો તમારી મિલકત પેટે રકમ કેટલી આવે? 50,000 આવવાની. કેટલી આવવાની છે? 50,000. પછી તમે 3 હપ્તાની કુલ રકમ, તમારા બધા હપ્તા ભેગા આપ્યા કેટલા? 1,80,000. તેમાં એટલે કે એમાં કેટલું વ્યાજ સમાયું છે? 30,000 રૂપિયા વ્યાજ. તો વ્યાજ તમારું 30,000 રૂપિયા આપી દીધું છે. કોઈ તફાવત તમારે કરવાનો રહેતો નથી. તો હપ્તો માઇનસ વ્યાજ કરો તો મિલકતના કેટલા આવે? 1,50,000. ઓકે. કદ્ય સરવાળો જે આવે તે તમારી રોકડ કિંમત 50,000 વત્તા 1,50,000 કેટલા થવાના છે? 2,00,000 રૂપિયા. તમારે રોકડ કિંમત લખવાની કેટલી? 2,00,000 રૂપિયા. સમજાય છે? ન સમજાય તો ફરી પાછું લખી દે. 2,00,000 રૂપિયા છે. મારી થોડી જલેબી ભાષા છે. કેવી છે ભાષા? જલેબી ભાષા. જલેબી ભાષામાં જોઈને બધા તમિલનાડુ બાજુ એ જ ભાષામાં થોડું લખાણ છે મારું. ઓકે. ડોક્ટર લોકની હેન્ડ રાઇટિંગ આવી જ હોય. બરાબર. એટલે થોડી હેન્ડ રાઇટિંગ મારી એવી જ છે. આગળ જઈએ. નવા દાખલામાં આમાં કઈ હતું નહીં. આગળ છે દાખલો, એમાં રકમ જો રિપીટ થઈ ગઈ. 1,65,000 પેલો દેખાય ને, પેલો ઘસારો તમારો શું છે? પેલો ઘસારો જો 4 વર્ષનો ઘસારો આપ્યો, 10% આપ્યો. બરાબર. 4 સરખા વાર્ષિક હપ્તામાં ચૂકવેલા છે. શું પૂછ્યું? રોકડ કિંમત કેટલી આવે? 4,80,000 આવે ને? દાખલો રિપીટ થઈ જ ગયો છે. બરાબર. કઈ નવું આવતું નથી. આગળ જઈએ. મંજીતે ભાડે ખરીદ પદ્ધતિએ યંત્ર ખરીદેલું છે. રોકડ કિંમત 1,94,000 છે. કરાર વખતે આપ્યા 50,000, બાકીની રકમ 60,000 ના 3 સરખા હપ્તામાં આપેલા છે એમ કે. બરાબર. તો તમારે દરેક હપ્તામાં વ્યાજની ગણતરી કરવાની છે. તો તમે યાદ કરો, તમે પહેલો દાખલો જોયો હતો, એના પછી નંબર 2 માં તમે લખેલો તું શું લખેલું? વ્યાજ બરાબર શું લખેલું? વ્યાજ બરાબર ચૂકવેલી કુલ રકમ માઇનસ રોકડ કિંમત. એ દાખલો ફરી પાછો આવી ગયો છે ને? તો ચૂકવેલી રકમમાં જાઉં તો તમને 60,000 રૂપિયાના કેટલા હપ્તા આપેલા છે? 3. તો 60,000 ગુણ્યા 3 કરો તો તમે 1,80,000 ના હપ્તા આપેલા છે. પ્લસ તમે કરાર વખતે આપેલા કેટલા છે? 50,000. તો તમારી ચૂકવેલી રકમ અત્યાર સુધીની કેટલી આવશે? 2,30,000. કેટલી આવશે? 2,30,000. કેટલું સરળ છે. બરાબર ને? નવું કઈ આવતું જ નથી. VNS0 માં એકવાર કઈ આવી જાય પછી બહુ નવું આવતું નથી. તો 2,30,000 માઇનસ કરો 1,04,000 તમારું વ્યાજ 36 આવવાનું છે. કેટલા હપ્તાઓ છે? જો તો 3 વાર્ષિક હપ્તા છે. તો વેચી આપવાનો 3/2/1 માં. બરાબર.
તમારું વ્યાજ કેટલું 36,000 છે, વેચી આપો 3/2/1 માં. તો 36,000 ભાગ્યા 3 2 ને 1 ભાગ્યા કરો 6 ગુણ્યા 3 પછી બરાબર 18,000, 2 પછી બરાબર કરો 12,000, 1 પછી બરાબર કરો 6,000 રૂપિયા. બરાબર, 6 નું 12, 6 તાલી 18 થઈ ગયા ને, વેચાઈ ગયા ને. હવે તમને પૂછ્યું કે દરેક હપ્તામાં વ્યાજની ગણતરી કરો. તમારું વ્યાજ આ તૈયાર જ છે, તમારે લખવાનું કે ભાઈ પ્રથમ હપ્તાનું વ્યાજ બરાબર 18,000, બીજા હપ્તાનું વ્યાજ બરાબર 12,000, ત્રીજા હપ્તાનું વ્યાજ બરાબર 6,000. ઓકે, આ તમારું વ્યાજ છે. તમારે આ જ લખવાનું છે વ્યવસ્થિત સારા અક્ષરથી. તપાસનાર આ જ જોવાનો છે, યાદ રહેશે. તો અહીંયા VNSD માં 2018 થી દાખલા પૂછાય છે 2024 સુધીમાં. બરાબર, કે 2017 દાખલા જે પૂછા છે રિપીટ થઈ ગયા છે, એ દાખલા આપણે ફરી પાછા ગણ્યા નથી. 2017, 18, 19, 20 માં પરીક્ષા આવી હતી નહીં, 21 માં આવી હતી નહીં, 22, 23, 24 માં દાખલા જે આવ્યા છે એ બધા જ આપણે જોયા છે. તમે જોશો કે દાખલા કયા પ્રકારના પૂછાતા છે 2 માર્ક માટે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આડત માલ અથવા રાસના ટૂંકા દાખલા જોવાના છે. ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. અને સેમ 2 માં અકાઉન્ટ સ્ટેટમાં પાસ થવું હોય, સારા માર્ક લાવવા હોય તો ચેનલ પર જોડાઈ રહેજો. બરાબર, અન્ય કોઈ માહિતી માટે તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર, ખરાબ કોમેન્ટ કરવી નહીં. બરાબર, તમને જો વિડીયોમાં કંઈ ખોટું લાગતું હોય તો તમે કરી શકો, સારા અક્ષરથી, ખરાબ અક્ષર નહીં. બરાબર, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો નહીં. ઓકે, ધન્યવાદ. કેવું તે પર લાઈક પર ફરી કહું છું, ચેનલ પર જોડાતા રહેજો. દાખલા જોવાના જ છે બધા જ ચેપ્ટરના. ઓકે, ધન્યવાદ.